राज्य सरकारे खाली जग्याओं पर 24,700 જેટલા શિક્ષકોની ભરતીની જાહેરાત કરી છે, જેમાં સ્કિલ ડેવલપમેન્ટ કરી શકાય તેવા વિષયોમાં શિક્ષકોની ભરતી કરવાની માંગ ઉઠી છે। રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ ગુજરાતે મુખ્યમંત્રી તથા શિક્ષણ મંત્રીને રજૂઆત કરી છે। ચિત્ર, વ્યાયામ, સંગીત, કોમ્પ્યુટર વિષયમાં ટકાવારીના ધોરણે ભરતી કરવાની માંગ કરવામાં આવી છે। કે આવનારી ભરતી પ્રક્રિયાની અંદર ટકાવારીના ધોરણે સંગીત, વ્યાયામ, ચિત્ર અને કોમ્પ્યુટરના શિક્ષકોની ભરતી કરવામાં આવે। તો મહત્વનું છે કે સંગીત, કમ્પ્યુટરમાં ભરતી કરવાની માંગ, સ્કિલ બેઝ શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। તો રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા રજૂઆત કરવામાં આવી। તો ચિત્ર, વ્યાયામ જેવા જે વિષયો છે, સંગીત અને કમ્પ્યુટરમાં પણ ભરતી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। સ્કિલ બેઝ શિક્ષકોની ભરતી કરવાની તાતી જરૂર છે, જેના માટે તે જલ્દી કરવામાં આવે તેવી રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા રજૂઆત કરવામાં આવી છે, કે જેથી કરીને અભ્યાસ સારી રીતે થઈ શકે। તો કેવાયસી ન કરાવ્યું હોય તેવા ખેડૂતો માટે સમાચાર। કેવાયસી વગર નહીં મળે પીએમ સન્માન નિધિ। કેવાયસી નહીં હોય તો 18મા હપ્તાનો લાભ નહીં મળે। અમદાવાદમાં 2,20,000 ખેડૂતો લઈ રહ્યા છે લાભ। અમદાવાદમાં 40,000 ખેડૂતોનું કેવાયસી બાકી, 1,82,000 ખેડૂતોનું કેવાયસી થઈ ચૂક્યું છે। તો ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। કેવાયસી ન કરાવ્યું હોય તેવા ખેડૂતો માટે આ ખૂબ જ મહત્વના સમાચાર છે। કેવાયસી વગર નહીં મળે પીએમ સન્માન નિધિ। અરવલ્લી જિલ્લામાં સમી સાંજે વરસાદી માહોલ। મોડાસા અને ધનસુરા તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે। મોડાસા સહિત માથાસુલિયામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। જાલોદર, અણદાપુરમાં પણ વરસાદ। ધનસુરા નગરમાં ધોધમાર વરસાદ બાદ અસહ્ય ઉકળાટ બાદ વરસાદ થતા ઠંડક પ્રસરી છે। ખેડૂતોને પણ ખેતીલાયક વરસાદની આનંદની લાગણી જોવા મળી રહી છે। તો ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે। ગિરિમથક સાપુતારામાં ગાઢ ધુમ્મસ, સર્પગંગા તળાવ ઉપર વાદળો ચાલતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। તો ઝીરો વિઝિબિલિટી વચ્ચે પ્રવાસીઓ મોર્નિંગ વોક કરતા નજરે ચડ્યા। ચોમાસું જામતા ડાંગમાં કુદરત 16 કળાએ ખીલી ઉઠી છે। તેની વાત કરીએ ઉમરાળા તાલુકામાં વરસાદ। પીપરાડી, કરિયા, ધોળા, ટીંબીમાં વરસાદ। ઉમરાળા તાલુકામાં 3 ઇંચ વરસાદ ખાબક્યો છે। તો તાપી જિલ્લામાં વરસાદી માહોલ છે। વ્યારામાં 3 ઇંચ, વાલોડમાં 2.6 ઇંચ વરસાદ, સોનગઢ તાલુકામાં 2 ઇંચ વરસાદ, ડોલવણમાં 1.7 ઇંચ અને ઉચ્છલમાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે। તો પંચમહાલ જિલ્લામાં રાત્રિ દરમિયાન સાર્વત્રિક મેઘમહેર। ગોધરા, હાલોલ અને મોરવા હડફ પંથકમાં ભારે પવન સાથે મેઘરાજાએ કરી છે ધમાકેદાર એન્ટ્રી। છેલ્લા 10 દિવસથી મેઘરાજાએ હાથ તાળી આપતા ખેડૂતો બન્યા હતા ચિંતિત। રાત્રે વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો નવસારીમાં સામાન્ય વરસાદે પાણી ભરાવાની સમસ્યા। વેરાવળમાં આવેલા એપીએમસીના ગેટ પાસે ભરાયું પાણી। શાકભાજી માર્કેટમાં આવતા ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। મુખ્ય ગેટ પર પાણી ભરાતા વાહન ચાલકોને અવરજવરમાં સમસ્યા થઈ રહી છે। દર વરસાદે થાય છે પાણી ભરાવાની સમસ્યા। ડ્રેનેજના અભાવે પાણીના નિકાલની સમસ્યા પણ સર્જાય છે। મહત્વનું છે કે તમામ વિસ્તારમાં પાણી ભરાયા છે, જેના કારણે વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। સામાન્ય વરસાદમાં જ પાણી ભરાવાની સમસ્યાના કારણે લોકો સવાલ કરી રહ્યા છે કે પ્રી મોન્સૂનની કામગીરી સમય પર કેમ નથી થતી। મહત્વનું છે કે ગેટ પાસે પાણી, વાહન ચાલકો અહીં પરેશાન થઈ રહ્યા છે। તો જસદણના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે। આટકોટ, સાણથલી, મથડા વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે। જસદણના સાણથલી ગામમાં અડધા કલાકમાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। વરસાદ વરસતા પૂર જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। વરસાદને પગલે બજાર તેમજ ખેતરોમાં પાણી ભરાયા છે। તો મહત્વનું છે કે સારો એવો વરસાદ વરસી રહ્યો છે, પરંતુ વરસાદને પગલે ખેતરો બેટમાં ફેરવાયા છે તેવા દ્રશ્યો પણ અહીં સામે આવી રહ્યા છે।
જસદણ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તો વરસાદ વરસતા પૂર જેવા દ્રશ્યો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતીના તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન. સવારે 10 સુધી 10 જિલ્લા સાવધાન. સવારે 10 વાગ્યા સુધીમાં 10 જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સવારે 10 વાગ્યા સુધી હવામાન વિભાગની આગાહી છે. સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના 10 જિલ્લામાં 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. સાથે જ વરસાદની આગાહી. સવારે 10 વાગ્યા સુધીમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, નર્મદા, દમણ, દાદરાનગર હવેલી ઉપરાંત ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં વરસાદ થઈ શકે છે. તો સવારે 10 સુધીમાં 16 જિલ્લામાં યલો એલર્ટ રહેશે. મધ્યમથી સામાન્ય વરસાદ થઈ શકે છે. તો 24 કલાકમાં 168 તાલુકામાં વરસાદ. 23 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. વલસાડમાં 6.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. નવસારીના ગણદેવી, ખેરગામમાં 5.5 ઇંચ વરસાદ, તો પારડી અને ચીખલીમાં 4.5 ઇંચ વરસાદ. વાપી, જલાલપોરમાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે. મહત્વનું છે કે સારો એવો વરસાદ વરસી રહ્યો છે. 24 કલાકમાં 168 તાલુકામાં વરસાદ વરસ્યો છે. મહત્વનું છે કે 23 તાલુકામાં 2 ઇંચથી પણ વધુ વરસાદ વરસી ચૂક્યો છે. જસદણના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ. જૂના પીપળિયા, આટકોટ, સાણથલીમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો. સાણથલી ગામમાં 1.5 કલાકમાં 3 ઇંચ વરસાદ થતા અનેક વિસ્તારમાં ભરાયા પાણી. જસદણના આટકોટ, સાણથલી, મઢડા વિસ્તારમાં વરસાદી માહોલ. ધોધમાર વરસાદ થતા ગામમાં પૂર જેવા દ્રશ્યો સર્જાયા. અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી. ભાવનગરમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી. અનેક વિસ્તારમાં ભારે પવન સાથે પડ્યો ધોધમાર વરસાદ. શિહોર, વરલ, થાડા, રામગઢ સહિત ગામોમાં સારો વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. અમરેલીના લીલિયા શહેરમાં ધોધમાર વરસાદ. શહેરના કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી. ખાંભા, રાજુલાના કોસ્ટલ બેલ્ટમાં પણ ખાબક્યો વરસાદ. ગ્રામ્ય સહિત અમરેલી શહેરમાં પણ વરસ્યો ધોધમાર વરસાદ. અમરેલી, વડિયા સહિતના પંથકમાં જામ્યો મેઘાવી માહોલ. ભારે પવન સાથે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો. સારો વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. અમરેલી જિલ્લામાં છવાયો વરસાદી માહોલ. અમરેલી શહેરમાં મેઘરાજાએ બોલાવી સટાસટી. અસહ્ય બફારા બાદ વરસાદનું આગમન થતાં લોકોને ગરમીથી મળી રાહત. શહેર અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ખુશી. અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ યથાવત. ખાંભા પંથકમાં શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. ખાંભા, નાનોડી, ભાડ, વાંકિયા, જીકિયાળી સહિતના ગામોમાં વરસાદ. અવિરત ધીમી ધારે વરસાદથી ખેડૂતો ખુશખુશાલ. અમરેલીના ધારી પંથકમાં વરસાદ. ધારી શહેર અને ગીર ગ્રામ્યમાં વરસાદ. ગોવિંદપુર, દલખાણીજર, મોજરમાં વરસાદ. હુંડલી, ખીચા, દેવડા, કુબડામાં પણ ખાબક્યો વરસાદ. દમણના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ. નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી. ખારીવાડ, આઈસ ફેક્ટર રોડ, અમર અકબર એન્થની બિલ્ડિંગ નજીક ભરાયા વરસાદી પાણી. ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત. ઉપલેટામાં મોજ નદીના કોઝવેના દરવાજા ખોલાયા. ગ્રામ્ય પંથકમાં પડેલા ભારે વરસાદના કારણે મોજ નદીનો પ્રવાહ વધ્યો. ગઢાડા ગામ પાસેના કોઝવેના દરવાજા ખોલાતા ચેકડેમમાં વધ્યો પાણીનો પ્રવાહ. ચોમાસાની શરૂઆતમાં પ્રી મોન્સૂનની પોલ ખુલી. ગીર સોમનાથ, ઉપલેટા, રાજકોટ, અમદાવાદ, સુરત સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં રોડ ધોવાયા. ભુજ નગરપાલિકાના પાપે રાહદારીઓ ખાડામાં ખાબક્યા. ચોમાસાની શરૂઆતમાં જ પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલી. મેહર અલી ચોકમાં દ્વિચક્રીય વાહન ચાલકો થયા ધડામ. ભુજમાં પાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીના ધજાગરા. વાહન ચાલકો ખાડામાં પડ્યાના સીસીટીવી આવ્યા સામે. કોઈને ગંભીર ઈજા થાય તેની રાહ જોતી ભુજ નગરપાલિકા. ગોંડલના ખોડિયારનગર વિસ્તારમાં નાળામાં ભરાયેલા પાણીના કારણે લોકોને ભારે હાલાકી. વાહન ચાલકો અને રાહદારીઓ જીવના જોખમે નાળા નીચેથી પસાર થવા મજબૂર. ખાડામાં પાણી ભરાયા હોવાથી વાહન ચાલકો પટકાતા હોવાના દ્રશ્યો આવ્યા સામે.
ભાવનગરના વલ્લભીપુરમાં મામલતદાર કચેરીના કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી. ધોધમાર વરસાદ વચ્ચે શ્રમિકો કચેરીના પ્લાસ્ટરનું કામ કરતા નજરે પડ્યા. વરસાદમાં સિમેન્ટ કોન્ક્રીટનું કામ ધોવાણ થતું હોવા છતાં કોન્ટ્રાક્ટર અને તંત્રનું બુદ્ધિ પ્રદર્શન. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. સુરતમાં પડેલા ભારે વરસાદમાં એક સ્કૂલ વાન પાણીમાં ફસાઈ. અલથાણ વિસ્તારમાં ખાડી પાસે સ્કૂલની વાન પાણીમાં ફસાઈ. સ્કૂલ વાન ચાલકની સાથે બાળકોએ પણ નીચે ઉતારી વાનને ધક્કા માર્યા. ખંભાતમાં ભારે વરસાદ થતા માધવલાલ શાહ હાઈસ્કૂલમાં ભરાયા પાણી. શાળા પાસે પાણી ભરાતા વિદ્યાર્થીઓને મુશ્કેલી. સ્કૂલના દરવાજા પાસે તળાવ જેવા દ્રશ્યો સર્જાયા. પંચમહાલના મોરા પંથકમાં વરસાદી માહોલ. ભારે ઉકળાટ બાદ મેઘરાજાનું થયું આગમન. ખેડૂતોમાં ખુશીનો માહોલ. ભાવનગર શહેરના વાતાવરણમાં અચાનક પલટો. 2 દિવસનો વિરામ બાદ ધીમી ધારે જામ્યો વરસાદ. મેઘરાજાના આગમનથી બફારા અને ગરમીમાં લોકોને મળી રાહત. વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ધોધમાર વરસાદ. કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદ વરસતા વિઝિબિલિટી ઘટી. આણંદ વડોદરા વચ્ચેના વિસ્તારોમાં વરસાદ શરૂ. તાપી જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ. વ્યારા, સોનગઢ, વાલોડ, ડોલવણ સહિતના વિસ્તારોમાં થઈ મેઘમહેર. ડાંગરની રોપણી માટે વરસાદની રાહ જોતા ખેડૂતોમાં ખુશીની લહેર. ભાવનગરમાં જામ્યો વરસાદી માહોલ. મહુવાના ગ્રામ્ય પંથકમાં કાળા ડિબાંગ વાદળો સાથે ખાબક્યો ધોધમાર વરસાદ. કોટિયા, કડમોદર, વાવડી, બગદાણા, મોણપર સહિતના ગ્રામ્ય પંથકમાં મેઘરાજાનું આગમન. વરસાદનું આગમન થતાં લોકોને ગરમીથી રાહત મળી. વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ. વલસાડ શહેર સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ. જિલ્લાના તમામ તાલુકાઓમાં છૂટો છવાયો વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીની લહેર. વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં નોંધાયો વરસાદ. ધરમપુર, કપરાડા, વાપી, વલસાડ અને ઉમરગામ તાલુકામાં મેઘમહેર. સતત વરસાદને પગલે ધરતીપુત્રોમાં છવાયો આનંદ. ખેડા જિલ્લામાં ધોધમાર વરસાદ. માતરના ગામડાઓમાં ભારે પવન સાથે મેઘમહેર. ખેડા તારાપુર હાઈવે પર વિઝિબિલિટી ઘટી. અડધા કલાકમાં 1 ઇંચથી વધુ વરસાદ થતાં નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી. ગીર સોમનાથ જિલ્લામાં પણ વરસાદ. કોડીનાર અને વેરાવળ તાલુકામાં મેઘરાજા મહેરબાન. વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ. તેજ પવન સાથે હળવાથી મધ્યમ ઝાપટા પડ્યા. સુરતમાં વરસાદનું આગમન. 3 દિવસના વિરામ બાદ વરસાદે પધરામણી કરતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. રસ્તાઓ પર ઠેર ઠેર પાણી વહેતા થયા. ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ. દક્ષિણ ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ. સુરતના બારડોલીમાં ધીમી ધારે વરસાદ પડ્યો. શહેરમાં અલંકારથી તેન ગામ જવાના મુખ્ય માર્ગ પર વૃક્ષ ધરાશાયી. મહાકાય વૃક્ષ ધરાશાયી થતા એક તરફનો રોડ પણ બંધ કરવાની પડી ફરજ. નવસારી શહેર સહિત સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ છવાયો. ગણદેવી, ચીખલી, જલાલપોર, ખેરગામ, વાંસદા તાલુકામાં પડ્યો વરસાદી માહોલને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી. ખેડૂતોએ ડાંગરની કરી વાવણી. પંચમહાલ જિલ્લામાં રાત્રિ દરમિયાન સાર્વત્રિક મેઘમહેર. ગોધરા, હાલોલ અને મોરવા હડફ પંથકમાં ભારે પવન સાથે મેઘરાજાએ કરી ધમાકેદાર એન્ટ્રી. છેલ્લા 10 દિવસથી મેઘરાજાએ હાથ તાળી આપતા ખેડૂતો બન્યા હતા ચિંતિત. સારો વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. બોટાદના ગઢડા અને બરવાડા પંથકમાં ઝરમર વરસાદ. અનેક વિસ્તારમાં પવન સાથે પડ્યો વરસાદ. ધીમી ધારે વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદ. એરપોર્ટ વિસ્તારમાં શરૂ થયો વરસાદ. ધીમી ધારે વરસેલા વરસાદના કારણે બફારાથી મળી રાહત. ડાંગ જિલ્લામાં ફરી છવાયો વરસાદી માહોલ. જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ. જિલ્લાના દરેક તાલુકાઓમાં છૂટો છવાયો વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. વરસાદી માહોલમાં ગિરિમથક સાપુતારામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી. વરસાદથી અનેક ઝરણા થયા સક્રિય. કાશ્મીર જેવો માહોલ સર્જાતા પ્રવાસીઓમાં ખુશીની લહેર. કુદરતે જાણે લીલી ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યો સર્જાયા. પાવાગઢમાં જોવા મળ્યો આહલાદક નજારો. વાદળોમાં છુપાયો પાવાગઢ પર્વત. ભક્તોએ પણ વાતાવરણની માણી મજા. કપરાડા અને ધરમપુરમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી. કુદરતે ધરતી પર લીલી ચાદર પાથરતા નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા. પ્રકૃતિને માણવા વલસાડ જિલ્લામાં પર્યટકોનો જમાવડો.
આગામી 5 દિવસ ગુજરાતમાં જામશે વરસાદી માહોલ. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા ભારે વરસાદની આગાહી. સુરત, ડાંગમાં અતિ ભારે વરસાદની આગાહી. તાપી, નવસારી, વલસાડમાં પણ પડી શકે છે અતિ ભારે વરસાદ. દમણ, દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી. નર્મદા, ભરૂચ, આણંદમાં થઈ શકે છે ભારે વરસાદ. અમદાવાદ, સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી. ભાવનગર, ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી. દીવ, જૂનાગઢ, બોટાદમાં પણ થઈ શકે છે ભારે વરસાદ. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના. દક્ષિણ ગુજરાતમાં આવતા સપ્તાહમાં સર્જાઈ શકે છે પૂરનું જોખમ. ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટનું અનુમાન. પહેલીવાર બંગાળની ખાડીનું પ્રબળ વહન સંભવ. 14-15 જુલાઈએ બંગાળની ખાડીમાં બની શકે છે લો પ્રેશર. મજબૂત લો પ્રેશર ગુજરાત તરફ કરી શકે છે ગતિ. વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું અનુમાન. 4 દિવસ બાદ અનરાધાર વરસાદની અંબાલાલ પટેલની આગાહી. વધુ એક સિસ્ટમ સક્રિય થતા સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે અતિ ભારે વરસાદ. દરિયાકાંઠે ઊંચા મોજા ઉછળવાનું રેડ એલર્ટ. દરિયાકાંઠે 65 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા. ગીર સોમનાથ, જૂનાગઢ, દ્વારકા, પોરબંદર, દીવના દરિયાકાંઠા માટે એલર્ટ. 3 થી 4 મીટર ઊંચા મોજા ઉછળવાની આશંકા. માયાનગરી મુંબઈમાં ફરી મેઘરાજાએ કરી જમાવટ. ભારે વરસાદને કારણે અંધેરી સબવે સંપૂર્ણપણે બંધ કરાયો. હવામાન વિભાગે મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદની આપી છે ચેતવણી. ઉત્તરાખંડના ઉત્તરકાશી બરાહતના જ્ઞાનસુમાં મેઘતાંડવ બાદ જળબંબાકારની સ્થિતિ સર્જાતા ગંગોત્રી હાઈવે પર સર્જાયો ટ્રાફિક જામ. રસ્તાઓ પર પૂરના પાણી વહ્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા. ધોધમાર વરસાદથી લોકોના ઘર અને દુકાનો પણ પાણીમાં ગરકાવ. આસામના હોજાઈમાં પૂરના કારણે ઠેર ઠેર તારાજીના દ્રશ્યો આવ્યા સામે. તારા ડૂબી વિસ્તારમાં પૂરના કારણે અનેક મકાનો ધોવાયા. ઘણા સમયથી સ્થાનિકો આશ્રય સ્થાનમાં પ્રશાસને કોઈ પગલાં ન લીધા હોવાનો સ્થાનિકોએ લગાવ્યો આરોપ. કુલીપ ગામ પૂરમાં સંપૂર્ણપણે ધોવાઈ ગયું. જીવ બચાવવા ગ્રામજનો દિબ્રુ સખવા રાષ્ટ્રીય ઉદ્યાનમાં ઝાડ નીચે રહેવા મજબૂર. લોકોને પીવાના પાણી માટે પણ હાલાકીનો કરવો પડ્યો સામનો. સરકાર પાસે પુનર્વસનની માંગ. આસામમાં પૂરગ્રસ્ત દધિયા જિલ્લાના ગામો હજુ પણ પાણીમાં ગરકાવ. પૂરના કારણે અનેક ઘરો તબાહ થયા. પૂર પીડિતો આશ્રયસ્થાનમાં વેઠી રહ્યા છે ભારે હાલાકી. પીવાના શુદ્ધ પાણીના અભાવે લોકો બ્રહ્મપુત્રાના પૂરનું પાણી પીવા મજબૂર. ઉત્તર પ્રદેશના શાહજહાપુરમાં પૂરની સ્થિતિ સર્જાતા નેશનલ હાઈવે 24 પાણીમાં ગરકાવ. ગર્રા નદીમાં પાણી હાઈવે પર ફરી વળતા વાહનોની લાંબી લાઈનો લાગી. 2 ફૂટ પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકી. ભારે વરસાદના કારણે ગંગા નદીનું જળસ્તરમાં સતત વધારો. ગંગા નદીની જળસપાટી 48 મીટરે પહોંચી. પૂરની સ્થિતિને જોતા એનડીઆરએફ સહિતની અલગ અલગ ટીમો તૈનાત કરાઈ. રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં વહેલી સવારથી વાતાવરણમાં આવ્યો પલટો. કાળા ડિબાંગ વાદળોએ પહેરો જમાવી દેતા અચાનક અંધારું છવાયું હતું. વાદળોને જોરદાર પવન ફૂંકાયો હતો. મેઘો મહેરબાન થયા વગર જ પાછા ફરતા લોકો જોઈ રહ્યા છે વરસાદની રાહ. બિહારની ગંડક નદીના જળસ્તરમાં વધારો થતા નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ગામો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ. ઠેર ઠેર પાણી ભરાતા ગામ લોકો બોટના સહારે. ધોધમાર વરસાદને પગલે નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાતા જનજીવનને અસર. વડોદરાના મિયા ગામમાં મંદિરના શિખર પર પડી વીજળી. મનસુખરામ મંદિરના શિખર પર વીજળી પડતા મંદિરને થયું નુકસાન. કાળા ડિબાંગ વાદળો વચ્ચે કડાકા સાથે વીજળી પડતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો. અમરેલીના લુણીધારમાં જીથુડી જવાના મુખ્ય માર્ગ પર બની રહેલા પુલના કામ બાબતે સ્થાનિકોએ લગાવ્યા તંત્ર પર આરોપ. ભારે વરસાદના કારણે આવેલા પૂરમાં પુલની સાઈડની દિવાલ તૂટતા ગેરરીતિનો સ્થાનિકોએ કર્યો આક્ષેપ. ભાવનગરના મહુવા અને તળાજા તાલુકાના ખેડૂતોએ જાતે બનાવેલો મેથળા બંધ ઓવરફ્લો. ઉપરવાસમાં ભારે વરસાદ થતા બંધ છલકાયો. પાણીની આવક થતા ખેડૂતોમાં ખુશી. 12 ગામોને થશે ફાયદો. વલસાડના ઉમરગામ તાલુકામાં સારો વરસાદ થતા નદી નાળા છલકાયા. સંજાણ નદી નજીક પસાર થતી વારોલી નદીમાં નવા નીરની આવક થતા કોઝવે ઓવરફ્લો. નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ.